ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચોથા ચેપ્ટરની અંદર આપણી સદીશોની ચર્ચા ચાલુ હતી અને એમાં છેલ્લા લેક્ચરની અંદર બે પરિમાણમાં અથવા તો સમતલમાં સદીશના લંબ ઘટકો એવું શીખેલા આપણે. બહુ જ અગત્યનો પ્રશ્ન હતો એ. સમતલમાં સદીશના લંબ ઘટકો એટલે કે પરસ્પર લંબ એવા સદીશના ઘટકો. એમાં આપણે સદીશ એ લીધેલો, એક્સ અને વાય અક્ષો લીધેલી, ઝેડ અક્ષ નહોતી લીધી આપણે, બે જ અક્ષો લીધેલી એક્સ અને વાય. એમાં સદીશ એ દોરેલો, એનો એક એક્સ ઘટક લીધેલો જેને એ એક્સ વડે દર્શાવતા હતા અને બીજો વાય ઘટક હતો જેને એ વાય વડે દર્શાવતા હતા. પછી સદીશ સ્વરૂપે એને લખીએ તો સદીશ એ બરાબર, આવું સૂત્ર આપણે લખેલું છે, બહુ જ અગત્યનું સૂત્ર. સદીશ એ બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ, આવું સૂત્ર આપણે લખેલું, જેમાં ax એટલે સદીશ a નો x ઘટક અને ay એટલે સદીશ a નો y ઘટક, i કેરેટ એટલે x અક્ષની દિશાનો એકમ સદીશ, j કેરેટ એટલે y અક્ષની દિશાનો એકમ સદીશ. પછી આ સદીશના ઘટકોના સૂત્રો લખેલા, ax બરાબર a cos થીટા, પછી ay બરાબર a sin થીટા, આવા સૂત્રો લખેલા. પછી એ સદીશનું મૂલ્ય મારે શોધવું હોય તો માનાંકમાં સદીશ એ અથવા એકલા એ લખીએ તો √ax² વત્તા ay², આવું સૂત્ર લખેલું. પછી સદીશની દિશા શોધવી હોય તો tan થીટા બરાબર ay/ax, આવું સૂત્ર આપણે તૈયાર કરેલું. તો બે પરિમાણમાં સદીશ માટે આ બધી ચર્ચા કરેલી. પણ આપણે હવે આજે શું શીખવું છે તો ત્રણ પરિમાણમાં સદીશના ઘટકો કેવી રીતે લેવાય. ત્રણ પરિમાણમાં સદીશના ઘટકો કેવી રીતે લેવાય. તો જો એના માટે આપણે એક આકૃતિ બતાવી છે, એમાં ત્રણ અક્ષો લીધી છે, x, y અને z. z અક્ષ આ બાજુ ના હોય વાસ્તવમાં. z અક્ષ બોર્ડના સમતલને લંબ આ રીતે બહાર આવતી હોય, આવી રીતે. z અક્ષ આવી રીતે હોય એટલે x, y અને z અક્ષો ત્રણે પરસ્પર લંબ હોય. ધારો કે આ x અક્ષ, આ બાજુ y અક્ષ, જે બે પરસ્પર લંબ હોય, તો ત્રીજી z અક્ષ આ બાજુ હોય. આવી રીતે ત્રણ અક્ષો હોય, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ ધન x અક્ષ છે, એની વિરુદ્ધ બાજુ આ બાજુ ઋણ x અક્ષ હોય. આ ધન y અક્ષ છે તો આ બાજુ નીચે તરફ ઋણ y અક્ષ હોય. આ ધન z અક્ષ લેવાય. કઈ લેવાય? ધન z અક્ષ. તો આ બાજુ બોર્ડના સમતલને લંબ અંદર તરફ ઋણ z અક્ષ હોય અને આ અક્ષોનું ઉગમ બિંદુ છે. તો અહીંથી આપણે એક સદીશ આમ દોર્યો છે, ત્રાસો. મેં આ બાજુ સદીશ નથી દોર્યો. આપણે કાલે બે પરિમાણમાં સદીશના ઘટકો લાસ્ટ ટાઈમ આપણે જે શીખેલા એમાં આ x અને y બે જ અક્ષો લીધેલી અને સદીશ જે દોરેલો એ xy સમતલમાં હતો. આ જે સમતલ બને ને તે xy સમતલ કહેવાય. આ બે અક્ષોને સમાવતું સમતલ કયું સમતલ કહેવાય? xy. એટલે xy સમતલમાં સદીશ એ આપણે દોરેલો, એનો એક ઘટક આ બાજુ મળતો હતો જેને ax કહેતા હતા, બીજો ઘટક આ બાજુ મળતો હતો ay કહેતા હતા. આટલું કાલે આપણે શીખ્યા. પણ હવે આપણી જોડે ત્રણ સદીશો છે, ત્રણ અક્ષો છે. કેટલી અક્ષો છે? ત્રણ અક્ષો છે. તો ત્રણ અક્ષો હોય તો આપણે સદીશ કેવી રીતે બતાવવાનું? તો ધારો કે આપણી આ ત્રણ અક્ષો છે જે પરસ્પર લંબ છે. પરસ્પર લંબ એટલે કેવી રીતે એ જુઓ. હું x અને y અક્ષ વચ્ચેનો ખૂણો અહીંયા લઉં, આ બે વચ્ચેનો ખૂણો તો 90 નો ખૂણો. y અને z અક્ષ વચ્ચેનો ખૂણો લઉં તો એ પણ અહીંયા 90 નો ખૂણો થાય. અને આ બે અક્ષો જે આ z છે અને આ x છે એની વચ્ચેનો ખૂણો પણ કેટલો થાય? 90 નો. એટલે ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. અને એવી કાર્ટેશિયન પદ્ધતિમાં મેં એક સદીશ આમ ત્રાસો લીધો છે. એ સદીશ બોર્ડ ઉપર ભલે આવી રીતે બતાવ્યો છે, વાસ્તવમાં એ આવી રીતે લીધેલો સદીશ છે. તો એનો x ઘટક પણ હોય, y ઘટક પણ હોય અને z ઘટક પણ હોય. ત્રણેય ઘટકો હોય એના. તો એ ત્રણેય ઘટકો આપણે સમજવા છે. તો એ ઘટકો કેવી રીતે દોરવાના? તો જો પહેલા તો સમતલની અંદર ત્રણ પરિમાણવાળી આકૃતિ દોરવાની છે, ખાસ ધ્યાન રાખો. હું તમને એવું કહું કે મારે સમતલ આ બોર્ડ પર એક વર્તુળ દોરવું છે, તો આ વર્તુળ દોરી દીધું અથવા રિંગ દોરી દીધી. હવે એવું કહું કે મને ગોળો દોરી આપો, અહીં ગોળો દોરવો છે, તો તમે ગોળો દોરવા આવું સર્કલ જ બનાવશો ને. બોર્ડ પર અથવા ચોપડીમાં તમારે ગોળો બતાવવો હોય તો, દડો બતાવવો હોય તો શું કરશો? તો દોરવાના તો વાસ્તવમાં તમે આવું સર્કલ જ,
પણ પછી કંઈક નિશાની આવી કરો એમાં એટલે તમને એવું લાગે કે આ દડો છે, પણ વાસ્તવમાં દોરી તો તમે શું સર્કલ એટલે બોર્ડ ઉપર જ આકૃતિ દોરી. તો ત્રિપરિમાણીય આકૃતિ મારે સમતલમાં દોરવી હોય તો થોડુંક દોરી શકો તમે, તમારે પણ એની ઇમેજિન કરવું પડે એનું કે આ કેવી રીતે હશે, એનો આકાર કેવો હશે, તમારે ઇમેજિન કરવું પડે. તો અહીંયા હું ઝેડ અક્ષ બતાવું છું આ બાજુ, પણ વાસ્તવમાં આ બાજુ થોડી છે, ઝેડ અક્ષ તો આમ છે. પણ એવું સમજો કે આપણે ત્રણેય અક્ષો બોર્ડ પર બતાવી દીધી. આ ઉગમ બિંદુ છે, ઓ કહી દઈએ. ઉગમ બિંદુમાંથી આ એક સદિશ દોર્યો મેં, ઓપી સદિશ, જેને આપણે મૂળ સદિશ એ કહીએ છીએ. આપણો મુખ્ય સદિશ કયો છે? એ. તો આ સદિશ એ દોર્યો છે આપણે, એનું શીર્ષ અહીંયા છે, એટલે ઓપી એટલે સદિશ એ થયો. વાસ્તવમાં એ સદિશ જો ઝેડ અક્ષો આવી રીતે લઉં છું તો એ સદિશ મારો આ રીતે દોરેલો છે, ધ્યાન રાખો, આ રીતે દોરેલો સદિશ છે. આ વસ્તુ વધારે સારી રીતે તમારે સમજવી હોય તો અત્યારે હું જે રૂમમાં આપણે કામ કરીએ છીએ, આ રૂમની અંદર કોઈ એક ખૂણો, રૂમનો કોઈ એક કોર્નર, એને ઉગમ બિંદુ ધારી લેવાનું. મારી બાજુ આ બાજુ જે ખૂણો છે, આ દિવાલ જે છે આપણી, આ રૂમની જે દિવાલ છે એ, અને આમ આડી દિવાલ છે, એ બે ભેગી થાય ત્યાં નીચે, અને આપણું આ ફ્લોરિંગ, એ બધા ખૂણા ત્યાં ભેગા થાય છે. તો તમે જે રૂમની અંદર ભણતા હોય એ રૂમમાં તમે કોઈ એક દિવાલની સામે ઊભા રહો, હું ધારો કે આ દિવાલની સામે ઊભો છું અહીંયા, તો મારા જમણા હાથ બાજુ, અત્યારે જે રીતે ઊભો છું એ બાજુ, જમણા હાથ બાજુ નીચે તરફનો ખૂણો છે એ મારું ઉગમ બિંદુ. નીચેનો ખૂણો છે તે શું ગણી લઉં? ઉગમ બિંદુ. પછી એ ઉગમ બિંદુમાંથી આવી રીતે એક્સ અક્ષ દોરવી હોય તો નીચેની ધાર, આ દિવાલ જ્યાં નીચે ફ્લોરિંગ પર પૂરી થાય ત્યાં નીચે આમ આડી એક ધાર બીજા કોર્નર સુધી જાય, તો એ ધાર, આડી જે ધાર જાય તે એક્સ અક્ષ. આ ઊભો કોર્નર, ઊભી લાઈન જે છે, આ બે દિવાલો ભેગી થાય ત્યાં ઊભી લાઈન છે, તે વાય અક્ષ. અને આમ જતી જે લાઈન છે, જે સામેના કોર્નર બાજુ જાય છે, તે ઝેડ અક્ષ. આવી રીતે ત્રણ અક્ષો આપણે ધારી લેવાની. હવે આ બાજુ નીચે એક્સ અક્ષ અને આ બાજુ ઊભી વાય અક્ષ, એ બેનાથી બનતું સમતલ, એટલે આ બોર્ડ જે દિવાલ પર આપણે લગાવ્યું છે તે સમતલ, એક્સ અને વાય અક્ષોને સમાવતું સમતલ, એટલે એક્સ વાય સમતલ કહેવાય. કયું સમતલ કહેવાય? એક્સ વાય સમતલ. પછી આપણે જે ફ્લોરિંગ પર ઊભા છે તે બે કઈ અક્ષોને સમાવે છે? તો આ બાજુ નીચે એક્સ અક્ષ છે અને પેલી સામી બાજુએ નીચે ઝેડ અક્ષ છે. તો એક્સ અને ઝેડ અક્ષને સમાવતું સમતલ, એટલે આપણે જે સમતલ પર ઊભા છીએ તે, એ એક્સ ઝેડ સમતલ કહેવાય. કયું સમતલ કહેવાય? એક્સ ઝેડ સમતલ. અને ઊભી વાય અક્ષ અને આમ બહાર જતી ઝેડ અક્ષ, એ બેને સમાવતી દિવાલ, એટલે આ સામેની દિવાલ, તો એ વાય ઝેડ સમતલ કહેવાય. કયું સમતલ કહેવાય? વાય ઝેડ. જો અહીંયા ધ્યાન રાખો, ધારો કે આ ઝેડ અક્ષ છે અને આ ઊભી વાય અક્ષ છે, તો એ બેને સમાવતું સમતલ એટલે આ સમતલ, આ વાય ઝેડ સમતલ કહેવાય. પછી આ બે અક્ષોને સમાવતું સમતલ એટલે આપણું બોર્ડ, એક્સ વાય સમતલ કહેવાય. અને આ ઝેડ અક્ષ અને એક્સ અક્ષ, એક્સ અને ઝેડ અક્ષને સમાવતું સમતલ એટલે આડું સમતલ, આપણે જે ફ્લોરિંગ પર ઊભા છે તે, એ એક્સ ઝેડ સમતલ કહેવાય. તો મેં અહીંયા એક લાઈન, આ સદિશ એ અહીં દોર્યો છે, વાસ્તવમાં મારે આવી રીતે સમજવાનું. અહીં પંખો છે ધારો કે આ, તો પંખાને ઉગમ બિંદુ સાથે, એટલે તમે જે રૂમમાં ઊભા છો ત્યાં ઉગમ બિંદુ તમે જે ધાર્યું છે કોર્નર, ત્યાંથી પંખાને જોડતી એક દોરી ધારો કે તમે બાંધેલી છે પંખા સુધી, ઉગમ બિંદુથી પંખાને જોડતી એક દોરી બાંધી દીધી છે. તો એ દોરી જે છે, એ દોરી એ આપણો સદિશ એ, અથવા એક લાકડી તમે ટેકવી દીધી છે, સીધી લાકડી આમ પંખાને ટચ થાય એવી રીતે, અને આ બાજુ કોર્નર પર બીજો છેડો લાકડીનો, એ લાકડી જે ગોઠવી દીધી છે, એ લાકડી એ આપણો કયો સદિશ થયો? એ સદિશ થયો. હવે એ સદિશ એટલે કે શીર્ષ, પંખા પાસે સદિશનું શીર્ષ છે, એટલે કે લાકડીનો બીજો છેડો, પંખાને જે ટચ થયેલો છે તે એક છેડો તો ઉગમ બિંદુ પર છે. તો એ લાકડીના પંખા સાથે ટચ થયેલા છેડામાંથી એક નાનો પથ્થર બાંધીને દોરી લટકાવવાની. એ પથ્થર જે જમીન પર અટકે એટલી દોરી લાંબી કરવાની. તો દોરી કેવી રહેશે? આમ ત્રાંસી રહેશે? સીધી જ રહેશે. દોરી તમે પંખામાં જે લાકડી ટચ કરી છે પંખાને, એ લાકડીના છેડામાંથી એક દોરી હું લાંબી કરું
અને નાનો એક પથ્થર બાંધી દીધો છે આટલો નાનો, તો એ પથ્થર જમીન પર કોઈ એક બિંદુએ અડકશે. આ આકૃતિમાં આ લાકડીનો આ છેડો એટલે પી બિંદુ, પી બિંદુમાંથી મેં એક દોરી બાંધી છે, એ જમીન પર અડકે છે. આ આડું સમતલ XZ સમતલ પર એ ટચ થશે. હવે XZ સમતલ પર એ પથ્થર જે છે, દોરીના છેડે બાંધેલો પથ્થર, એ જમીન પર જ્યાં ટચ થાય ત્યાં નિશાની કરી દેવાની. એને Q બિંદુ નામ આપી દઉં. ધારો કે સમતલ પર કયું બિંદુ નામ આપી દઉં? Q બિંદુ. બરાબર સમજો આપણે શું કરીએ છીએ. અને એ જમીન પર સમતલ પર XZ સમતલ પર જે Q બિંદુ બન્યું છે એને ઉગમ બિંદુ સાથે જોડી દેવા. એટલે જમીન પર એક લાઈન દોરી દેવાની મારે. એટલે કે ત્યાં જમીન પર જ એક નાની લાકડી ગોઠવી દેવાની. ઉગમ બિંદુથી ક્યાં પહોંચે એટલી? પથ્થર જે જમીન પર ટચ થયો છે દોરીના છેડે બાંધેલો ત્યાં સુધીની. તો ઉગમ બિંદુમાંથી પથ્થર એટલે કે Q બિંદુ એને જોડતો સદિશ એટલે આ સદિશ. અને એ સદિશ જે થયો એ સમતલમાં છે, પાછો કોઈ અક્ષ પર નથી હજુ. તો XZ સમતલની અંદર સદિશ A નો એક ઘટક થયો. ક્યાં ઘટક થયો? XZ સમતલમાં. એટલે OQ. તો OQ એ શું થશે? XZ સમતલમાં સદિશ A નો ઘટક. હવે એ જે ઘટક થયો એટલે કે પથ્થર જમીન પર જ્યાં ટચ થયો છે ત્યાંથી મારે એક સીધી લાઈન આમ બીજી X અક્ષ ઉપર દોરવાની. એટલે આ લાઈન મેં દોરી. ધારો કે અહીંયા નામ આપી દઉં M. હવે X અક્ષ ઉપર મેં સીધી લાઈન દોરી તો એ ઉગમ બિંદુ પર નથી જતી. ઉગમ બિંદુ તો આપણો આ બાજુ ખૂણામાં છે. તો એ ખૂણાથી એટલે કે ઉગમ બિંદુથી M બિંદુને જોડતો સદિશ દોરી દઉં. ઉગમ બિંદુથી M બિંદુને જોડતો સદિશ. એટલે આ X અક્ષ ઉપર હવે મળ્યો આપણને ઘટક. આ કયો ઘટક મળ્યો આપણને? તો સદિશ A નો X ઘટક મળ્યો. એટલે આને AX કહી દઉં. AX. તો OM બરાબર આ OM જે થશે એ સદિશ A નો X ઘટક થયો. એટલે જો અહીંયા લખું બાજુમાં કે સદિશ OM બરાબર સદિશ AX. હું AX લખું છું, એને આવું લખી શકું AX I કેરેટ. ગઈ વખતે આપણે લખતા હતા આવું AX સદિશ માટે. તો OM સદિશ એટલે કે સદિશ AX એટલે કે AX into I કેરેટ. આ જે થશે એ સદિશ A નો કયો ઘટક થયો? X ઘટક થયો. OM એટલે આટલો જે સદિશ થયો તે. પછી એવી રીતે પથ્થર જમીન પર જ્યાં ટચ થતો હતો લાકડીમાંથી દોરી સાથે બાંધેલો, એ પથ્થરથી Z અક્ષ ઉપર એક લંબ રેખાખંડ દોરી દેવાનો. એટલે એ પથ્થરમાંથી મારે Z અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરવાનો. આ બિંદુને N બિંદુ કહી દઉં અને ઉગમ બિંદુ સાથે એને જોડી દેવાનું. એટલે આ ઘટક થયો એ Z ઘટક થયો, કારણ કે Z અક્ષ ઉપર છે. X અક્ષ ઉપર હતો એને X ઘટક કીધો, તો Z અક્ષ ઉપર હોય એને કયો ઘટક કહેવાનો? Z ઘટક. અને એવી જ રીતે સદિશની ટોચ, લાકડીની ટોચ ઉપર પંખા સાથે ટચ કરી છે તે, ત્યાંથી Y અક્ષ ઉપર સીધી લાઈન દોરી દેવાની, લંબ રેખાખંડ દોરી દેવાનું. એટલે અહીંયા બિંદુ મળે ધારો કે R. તો OR એ Y અક્ષ ઉપર છે એટલે સદિશ A નો Y ઘટક કહેવાય. તો જો ઉગમ બિંદુમાંથી જ સદિશના ત્રણેય ઘટકો મળી ગયા આપણને. આ AZ એક્ચ્યુઅલી આ બાજુ હશે, Z ઘટક આ લાઈન પર, બરાબર. એટલે ત્રણેય અક્ષો પર સદિશના પ્રક્ષેપ અથવા તો ઘટકો મળી ગયા આપણને. એટલે હવે જો પહેલા OR લખું. OR સદિશ બરાબર શું કહી શકાય? તો AY સદિશ કહી શકાય. બરાબર AY J કેરેટ કહેવાય. એટલે કે સદિશ A નો Y ઘટક થયો. કયો ઘટક થયો? સદિશ A નો Y ઘટક થયો. એ જ રીતે ON બરાબર શું કહેવાય? તો AZ કહેવાય. AZ એટલે AZ into K કેરેટ. જો અહીંયા K કેરેટ આવ્યો. હવે છેલ્લા લેક્ચરની અંદર આપણે જ્યારે બે પરિમાણમાં સદિશના ઘટકો શીખેલા ત્યારે AXI કેરેટ અને AYJ કેરેટ જ લીધેલું, પણ હવે ત્રીજી અક્ષ પણ આવી ગઈ એટલે
az સદિશ લઈએ તો એને az * k કેરેટ, કારણ કે k કેરેટ એટલે z અક્ષની દિશાનો એકમ સદિશ છે. k કેરેટ એટલે શું છે? z અક્ષની દિશાનો એકમ સદિશ. એટલે આને સદિશ a નો z ઘટક કહેવાય. શું કહેવાય? સદિશ a નો z ઘટક. હવે જો અહીંયા જે આકૃતિ બની છે એમાં તમે જોશો તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે. કયા કયા બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો એક ચતુષ્કોણ જો આ રહ્યો નીચે, ચતુષ્કોણ OMQN. આ બાજુ એને સમાંતર આ છે અને આ બાજુને સમાંતર આ છે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને બીજો એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજો ચતુષ્કોણ એટલે OQPR. OPQR એવું ક્રમમાં એવું જરૂરી નથી લખવું, જે આવડે તે, જે નામ આપવા હોય તે. બરાબર? તો એક ચતુષ્કોણ છે OQPR. બરાબર? તો એ બે ચતુષ્કોણોમાં જુઓ, આ ચતુષ્કોણ છે ને એનો આ વિકર્ણ, તો આનો અને આનો સરવાળો એ આ વિકર્ણ થાય. આપણે એવું શીખેલા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સદિશો જે એક જ બિંદુએથી દોર્યા હોય એમાંથી પસાર થતો વિકર્ણ એટલે આ બે સદિશોનો સરવાળો. બરાબર? તો જો આકૃતિ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણ, પહેલો ચતુષ્કોણ કયો લઈએ? ચતુષ્કોણ OQPR માં આ OP સદિશ, કયો સદિશ? OP સદિશ. OP સદિશ એ કોનો સરવાળો છે? તો OQ અને OR નો સરવાળો છે. અને અહીંયા સદિશ કરવાનો. તો OP સદિશ બરાબર OQ સદિશ વત્તા OR સદિશ. આ પરિણામ 1. આ ચતુષ્કોણ માટે આવું કહી શકું, સમાંતર બાજુ ચતુષ્કોણ. OP સદિશ એ આ બે સદિશોનો શું છે? સરવાળો. એવી રીતે OQ સદિશ એ OM અને ON નો સરવાળો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ કયો? OMQN માં સદિશ OQ બરાબર સદિશ OQ એ કોનો સરવાળો છે? તો આ બે સદિશોનો સરવાળો છે. એટલે કે OM વત્તા ON, આવો સરવાળો છે. તો આ પરિણામ નંબર 2. અને આ બેની કિંમત જે છે OQ ની જગ્યાએ મૂકી દેવાની. એટલે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો OP સદિશ બરાબર શું થશે? તો OP સદિશ OQ ની જગ્યાએ બે કિંમત લખી દઉં, OM વત્તા ON અને વત્તા OR તો ખરા જ. પણ મારે શું કરવું છે? ક્રમમાં લખવું છે. હું પહેલા OM લખું, પછી OR લખું અને પછી ON. આવો ક્રમ લખવો છે. લખાય કે ના લખાય? સરવાળો છે એટલે ચાલે. સરવાળામાં તમે આ બેના ક્રમ મેં આગળ પાછળ કરી દીધા તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ OM બરાબર શું છે જુઓ. OM એટલે કયો સદિશ છે? AX. અને OM સદિશની જગ્યાએ હું AX સદિશ અથવા AXI કેરેટ લખી શકું. તો OM ની જગ્યાએ આ કિંમત મારે મૂકી દેવાની. અને OP સદિશ એટલે કયો છે? OP સદિશ એટલે કયો છે? A સદિશ. તો OP ની જગ્યાએ હું લખી શકું સદિશ A. OM ની જગ્યાએ શું લખી શકું? AXI કેરેટ વત્તા OR. OR ની જગ્યાએ હું શું લખી શકું? AYJ કેરેટ. એટલે અહીંયા AYJ કેરેટ. અને ON ની જગ્યાએ AZK કેરેટ લખી શકું. એટલે પ્લસ AZK કેરેટ. એટલે સદિશ A બરાબર AXI કેરેટ વત્તા AYJ કેરેટ વત્તા AZK કેરેટ. બે પરિમાણમાં સદિશ આપણે લખેલો તો સદિશ A બરાબર શું લખેલો?
axi કેરેટ વત્તા ayj કેરેટ વત્તા az, સોરી બે સદિશ બે પરિમાણ હતા એટલે આટલું જ હતું. અહીંયા એક વધારાનો ઘટક એડ થયો. બે પરિમાણ હોય તો axi કેરેટ વત્તા ayj કેરેટ આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા. એને બદલે કેટલા પરિમાણ થયા? x અક્ષની દિશાનો ઘટક, y અક્ષની દિશા અને z અક્ષની દિશા, એટલે ત્રણ પરિમાણમાં સદિશના ઘટકો થયા. કેટલા પરિમાણમાં સદિશના ઘટકો થયા? ત્રણ પરિમાણમાં. તો આ અગત્યનું સૂત્ર થયું ત્રણ પરિમાણ માટે. એટલે નવું કશું નથી. અહીંયા ax અને ay તો હતા જ, એને એવો ત્રીજો ઘટક છે z ઘટક. આ પરિણામ નંબર 3 કહી દઈએ. આ એક અગત્યનું સમીકરણ થઈ ગયું. બે પરિમાણમાં હતું એવું ત્રણ પરિમાણમાં. પછી આ સદિશના ઘટકો છે એની એ સદિશ છે એની અક્ષો સાથેનો ખૂણો કેવા છે એ લેવું છે. આમ તો આની બહુ જરૂર નથી આપણે આગળ, પણ જો સદિશ એ આવી રીતે આપણે દોરેલો છે એવું કીધું. હવે સદિશ એ જે દોરેલો છે અને x અક્ષ આવી રીતે છે અને સદિશ એ આવી રીતે છે, થોડોક આમ ત્રાસો જાય છે, અને x અક્ષ આવી રીતે છે, તો એને થોડુંક આમ સીધું કરીને જોવું તો એ બે વચ્ચે કંઈક ખૂણો બનતો હશે. આ બંને વચ્ચે શું હશે? કંઈક ખૂણો બનતો હશે. એકચ્યુઅલી આવી રીતે છે, ત્રાસું થોડું. તો સદિશ એ અને x અક્ષ એની વચ્ચેનો ખૂણો છે એને આલ્ફા કહીએ. એટલે સદિશ એ અને x અક્ષ વચ્ચેનો ખૂણો આ ખૂણો, સોરી આ તો y અક્ષ છે, આ બાજુનો ખૂણો, આને આલ્ફા વડે દર્શાવીએ. કયો ખૂણો કહીએ? આલ્ફા. પછી સદિશ એ અને y અક્ષ વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો, આને હું બીટા કહી દઉં. કયો ખૂણો કહી દઉં? બીટા. અને સદિશ એ અને z અક્ષ વચ્ચેનો ખૂણો, તો સદિશ એ અને z આકૃતિમાં અહીંયા આ ખૂણો થશે આટલો, એને ગેમા કહી દઈએ. જો બધા જ ખૂણા છે એ સદિશની પાસેની બાજુ માટેના છે, ઘટકો એ પાસેની બાજુમાં જ આવે છે, એટલે બધામાં cos વિધેય લેવાય. આપણે ગઈ વખતે સદિશ એ ના ઘટકો ax અને ay ના સૂત્રો લખ્યા ત્યારે એક જ ખૂણો θ લીધેલો, x અક્ષ સાથેનો છે. અહીંયા સદિશનો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા છે, પણ આ ખૂણો એ સદિશનો y અક્ષ સાથેનો ખૂણો છે, એવું આપણે નહોતું લીધું ગઈ વખતે. એ જ રીતે આ ખૂણો એ સદિશનો z અક્ષ સાથેનો ખૂણો છે. તો એ ખૂણા પરથી ઘટકોના સૂત્રો મારે લખવા હોય, જો અહીંયા લખીએ સદિશ a ના x, y અને z અક્ષો સાથેના ખૂણા અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા હોય તો ત્રણેય અક્ષો સાથેના ખૂણા અનુક્રમે એવું કીધું એટલે x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા અને z અક્ષ સાથે ગામા. તો x ઘટકનું સૂત્ર શું લખાય? તો ax બરાબર a cos આલ્ફા, એ જ રીતે ay બરાબર a cos બીટા, આમાં સાઈન કશે નહીં આવે, અને az બરાબર a cos ગામા. આ ત્રણ સૂત્રો યાદ રાખવાના. સદિશના અક્ષો સાથેના ખૂણાઓ x, y અને z અક્ષ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા હોય તો ax બરાબર a cos આલ્ફા, ay બરાબર a cos બીટા અને az બરાબર a cos ગામા. આવું થાય. પછી આ સદિશનું મારે મૂલ્ય શોધવું હોય તો બે પરિમાણમાં સદિશના ઘટકો લીધા ત્યારે મૂલ્ય શોધવા માટે a બરાબર √ax² + ay² એવું લખ્યું હતું. તો એનું જ સૂત્ર √ax² + ay² તો ખરું જ, પ્લસ કરીને ત્રીજો ઘટક લખી દેવાનો az². એટલે અહીંયા સદિશનું મૂલ્ય લખી શકીએ આપણે. આ જે સદિશ છે એનું મૂલ્યનું સૂત્ર શું લખાય? તો a નું મૂલ્ય એટલે a બરાબર √ ત્રણ ઘટકો હોય તો ax² + ay² + az². આ મૂલ્ય થઈ ગયું. એટલે સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર થયું. આને હું પરિણામ નંબર 4.
જો આપણે આગળની ગણતરીઓ છે એમાં આની બહુ જરૂર નથી, પણ આ ખાલી બુકમાં આપ્યું છે એટલે તમારે ધ્યાનમાં, બાકી આની જરૂર પડશે અને આની જરૂર પડશે. એટલે 3 પરિમાણમાં સદિશના ઘટકો થયા. હવે બીજી એક વસ્તુ, બુકની અંદર જે આકૃતિ આપી છે એમાં હજુ અહીંયા એક આમ ચોરસ અહીં બતાવેલો છે અથવા લંબચોરસ બતાવેલો છે, પછી આને આની સાથે જોડેલું છે, પછી અહીંયા જોડીને આમ જોડેલું છે, પણ એની આપણે જરૂર નથી. તમને બધા બોક્સ બોક્સ જેવું લાગે, આપણે આટલી જ જરૂર છે. જો બુકમાં આપ્યું છે એમાં શું કર્યું છે, તો આ P બિંદુમાંથી અહીંથી એક લાઈન આને સમાંતર NQ ને સમાંતર એક લાઈન એના જેટલી લંબાઈની દોરી અને પછી આમ જોડી દીધું છે. એટલે આ એક લંબચોરસ થયો, એક લંબચોરસ થઈ ગયો. પછી અહીંયા જે બિંદુ આવે એને R સાથે જોડી દીધું છે, પછી અહીંથી આમ સીધી લાઈન આને સમાંતર લીધી છે OM ને, અને પછી આમ જોડી દીધું. બસ આટલું વધારાનું બતાવ્યું છે બુકમાં, પણ એની આપણે જરૂર નથી. તમને ધારો કે 3 પરિમાણમાં સદિશના ઘટકો સમજાવો એવું પૂછાય તો આટલી જ આકૃતિ દોરવાની અને આ સમજૂતી લખી દેવાની અહીં સુધીની. આ પણ 2 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. 3 પરિમાણમાં સદિશના ઘટકો એટલે પહેલા આટલે સુધી તમે બરાબર ધ્યાનથી જોઈ લેશો. પેલું 2 પરિમાણમાં હતું એમાં જલ્દી ખબર પડે એવું છે આકૃતિ પરથી. અહીંયા 3 પરિમાણમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે, અને છેલ્લે આટલા સૂત્રો 2 યાદ રહેવા જોઈએ. બરાબર.